ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને તેને લઈને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી રહ્યા છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હર્ષ સંઘવીએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી, આ ઉપરાંત મૃતકના પરિજનો સાથે પણ મુલાકાત કરી અને તેમને ન્યાયની ખાતરી આપી છે કે તેમને ત્વરિત ન્યાય આપવામાં આવશે અને જે પણ આરોપીઓ સંડોવાયેલા છે તેમને પકડી લેવામાં આવશે, ઝડપી લેવામાં આવશે અને ત્વરિત ન્યાય આપવામાં આવશે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ખુદ હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। આ મામલાની તપાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તેને લઈને પણ આદેશ આપવામાં આવ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સાંચણા ગામે કે જ્યાં મૃતકનો પરિવાર રહે છે ત્યાં તેમની સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે। મેહુલ દુધરેજી આપણી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, હર્ષ સંઘવીએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી, મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી રહ્યા છે। શું વાતચીત થઈ છે? જે પ્રમાણે કૃષ્ણા જે નવયુવાનની જે હત્યા કરવામાં આવી છે ત્યારે સમાજના જે ઝાંઝરકા ગામના જે શંભુભાઈ ટોંડિયા છે સાથે જે સમાજના જે અગ્રણીઓ છે તેની સાથે મુલાકાત કર્યા બાદ અત્યારે ગૃહ રાજ્યમંત્રી છે તેઓ ચચાણા ગામ જે યુવાન જે રહે છે તેના ઘરે પોતાના જે પરિવાર જે છે તેને સાંત્વના માટે પહોંચી ચુક્યા છે। અત્યારે પણ જોઈ રહ્યા છો કે જે લોકો છે, ઘરના સમાજના જે લોકો છે તેને તેઓ સાંત્વના આપી રહ્યા છે અને સાથે જ તેઓને ખાતરી પણ આપી છે કે કોઈ પણ સંજોગોમાં જે આરોપી છે તેને છાવરવામાં નહીં આવે। આ સાથે જ ભાજપના અગ્રણીઓ પણ તેઓની સાથે છે અને તેઓએ પણ સાંત્વના આપી છે કે જે પ્રમાણે આ જે હત્યા કરવામાં આવી છે, નવયુવાનની જે હત્યા કરવામાં આવી છે તેને લઈને જે રોષ જે જોવા મળ્યું છે, રોષમાં કોઈ નિર્દોષ લોકોનો ભોગ ના લેવા તે માટેની તકેદારી રાખવામાં આવશે। સોશિયલ મીડિયા પર પણ અફવાઓ ના ફેલાવવા માટેની પણ જે જવાબદારી છે સોંપવામાં આવી છે। સમાજના જે અગ્રણીઓ છે તેને આ તમામ પ્રકારની જે જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ આસપાસના જે ગામડાઓની અંદર પણ છે, પેટ્રોલિંગ પણ જે છે તે કરવામાં આવ્યું છે। આ તમામ જે વ્યવસ્થા છે તેનું તકેદારી અને તેના પર નજર રાખવા માટે પણ રેન્જ આઈજી કક્ષાના જે અધિકારીઓ છે તેને સૂચના આપવામાં આવી છે। હાલ જે તમામ લોકો સાથે, ગામના લોકો સાથે તેઓ મુલાકાત કરી છે, પરિવારને સાંત્વના આપી છે અને નાના બાળકને પણ તેઓ મળ્યા છે। જી મેહુલ, આ આખો જે મામલો હતો, આખું પ્રકરણ હતું એટલું સંવેદનશીલ બની ગયો કે અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવ્યો, ન્યાયની માંગણી કરવામાં આવી। ખુદ ગૃહ રાજ્યમંત્રીએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી, પરંતુ મુખ્ય ઉદ્દેશ શું હતો આ હત્યા પાછળ તેનું કારણ હજુ સામે નથી આવ્યું। ધર્મનો એંગલ પણ એક બાજુ નકારી ન શકાય કારણ કે હિન્દુ સંગઠનો પણ આમાં સામેલ થઈ ગયા છે, મૌલવીની સંડોવણી પણ સામે આવી છે। એટલે પરિવારજનોએ આ મામલે કોઈ વાતચીત કરી છે કે અંગત અદાવત હતી કે શું હતું? જી, આ મામલે હાલ જે એક જે તપાસ કમિટી છે જે એલસીબી, એસઓજી તેમજ જે જી મેહુલ, જી બિલકુલ, જી। તો હર્ષ સંઘવીએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી છે અને મૃતકના પરિવારજનોને મળવા માટે પણ હર્ષ સંઘવી પહોંચ્યા છે અને તેમને ન્યાયની ખાતરી આપી છે। રાત દિવસ એક કરીને આપણા સૌના કિશનના હત્યારાને પકડી લીધેલો છે અને માત્ર એ હત્યારા જ નહીં પરંતુ એની પાછળ જેટલી શક્તિ લાગેલી છે એ તમામ લોકોને 24 જ કલાકમાં અલગ અલગ ખૂણેથી પકડી લેવામાં આવેલા છે। આજે સવારે જ વહેલી સવારે રામબાપુ જોડે, વિજયભાઈ જોડે, શંભુનાથજી જોડે, અમારા મંત્રી શ્રી કિરીટસિંહજી, પ્રમુખ અમારા બેઉ જિલ્લાના, અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ શ્રીઓ ભરતભાઈ પંડ્યા, તમામ લોકો ખૂબ ગંભીરતાપૂર્વક પાર્ટીના સૌ કાર્યકર્તાઓની અપીલ હતી
એટલે મને એવું લાગ્યું કે મારે પોતે જ આ કેસનું નિરીક્ષણ કરવું છે અને આ કેસનું નિરીક્ષણ રાજ્ય સરકાર પોતે ગાંધીનગરથી કન્ટિન્યુઅસ ધોરણમાં કરે એવું અમે નક્કી કર્યું છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. આપ સૌ લોકો જાણો છો કે ખૂબ જ ગંભીરતાપૂર્વક અમદાવાદ જિલ્લા પોલીસે વિવિધ ટીમોના માધ્યમથી રાજ્યના એક યુવાન નાગરિક કે જેની હત્યા થાય અને આ 20 દિવસની દીકરી, માત્ર 20 દિવસની આ દીકરી જેને પોતાના પિતા ગુમાવ્યા છે, એના માથે હાથ મૂકીને આજે અમે સૌ આપને વચન આપવામાં આવ્યા છે કે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ વિષયની તપાસ કરી રહ્યા છે અને તમામ લોકોને ન્યાય મળશે કાયદાની મર્યાદામાં. અને ખાસ કરીને આ તપાસ ચાલુ છે એટલે બીજા કોઈ લોકો આમાંથી છટકબારી ના મળી જાય તે માટે બીજી વિશેષ વાત આજે હું જાહેર કરી શકું એમ નથી. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે ગણતરીના મહિનાઓની અંદર આ કિશનના હત્યારાઓને પકડીને, જે પકડાઈ તો ગયા જ છે, પરંતુ હું આપને સૌને આજે એ જ વિશ્વાસ અપાવવા આવ્યો છું કે આ દીકરીને ન્યાય ગણતરીના મહિનાઓમાં અપાવીશ. અને એ માટે અહીં બેસેલા સૌ લોકો અમે એક ટીમ તરીકે કામ કરવા જઈ રહ્યા છે. આપ સૌ લોકોના સહયોગની અપેક્ષા છે. આપણે કોઈ બી વિષય, નાના મોટા, કઈ બી આપણા ધ્યાનમાં આ વિષયને લઈને આવે તો આપ અમારો સંપર્ક અડધી રાત્રે કરી શકો છો. આના બાબતે કોઈએ સમય દેખવાની જરૂર નથી. અમે 24 કલાક આપણી સાથે છીએ અને આ વિષયમાં આપણે લોકો જડમૂળ સુધી જઈને ન્યાય એવું આવશે કે ભવિષ્યની અંદર કોઈ આ પ્રકારના યુવાનો ઉપર આંખ ઊંચી કરીને જોઈ નહીં શકે એ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા માટે અમે લોકોએ ટીમને લગાડી છે. અને આપ સૌને વિશ્વાસ અપાવું છું કે ન્યાય તમને સૌને અપાવીને જ રહીશ. અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ બેઉ જણનો આગ્રહ છે કે તમામ શક્તિ લગાડીને આ પ્રકારના ગુનેગારો બીજી વાર ગુજરાતની અંદર આ પ્રકારની હિંમત ના કરે તે પ્રકારનું આ કેસની અંદર પાલન થવું જોઈએ. અને સંપૂર્ણ રીતે એ જ રીતે અમે આગળ વધી રહ્યા છે. આપ સૌ લોકોના માત્ર એક જ વસ્તુ આપણી પાસે અપેક્ષા છે કે જે ટીમ કામ કરી રહી છે, જે ટીમ આ કેસની પાછળ તપાસ કરી રહી છે, એક એક જવાનોને આશીર્વાદ આપજો. અને ખાસ કરીને ઠાકરને આપણે માત્ર ને માત્ર એટલી પ્રાર્થના કરજો કે અમારી ટીમને વધુમાં વધુ શક્તિ આપે અને એ જ શક્તિથી અમે લોકો આગળ કામ કરવા જઈ રહ્યા છે. ફરી એકવાર આ 20 દિવસની દીકરીને જોઈને અને 20 દિવસની દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી અહીં બેઠેલા સૌ લોકોની છે. આપણે સૌ લોકો એક થઈને આ પ્રકારના જે કોઈ ઘટનાઓ છે એની સામે કાયદાકીય રીતે લડત આપીશું અને એ કાયદાકીય રીતે લડત આપીને આ દીકરીને ન્યાય અપાવવાની કામગીરી અહીં બેઠેલા સૌ લોકોએ આજે એ પ્રતિજ્ઞા લેવી પડશે. ભગવાન પાસે આપણે સૌએ આજે એક કસમ લેવી પડશે કે આ દીકરીને આપણે ન્યાય અપાવવાની છે. આ કામગીરીમાં હું તો આગળ નીકળી ગયો છું, અમારા મંત્રીશ્રીઓ આગળ નીકળી ગયા છે, અમારી જિલ્લા પોલીસ આગળ નીકળી ગઈ છે. આપણી પાસે બી અપેક્ષા રાખું છું કે આપ સૌ લોકો નાની મોટી જે કોઈ માહિતી હશે એ આપીને આ દીકરીને ન્યાય અપાવવા માટેની કોશિશ કરજો. આ દીકરી માટે આપણા સમાજના સૌના સમાજ આપણા આગેવાન વિજયભાઈએ જવાબદારી લીધી છે કે આ દીકરી મોટી થાય, એના લગ્ન થાય ત્યાં સુધી જે કંઈ હોય એ બધી જવાબદારી આજથી મારી છે. એના પિતા ઉપર જે પ્રકારે આ ઘટના બની છે, આ ઘટનાની સામે રોષ જરૂરથી હશે. આપણો રોષ તમારો નહીં, આખા ગુજરાતના એક એક નાગરિકોનો છે. અને એ રોષને આપણે કાયદાકીય રીતે લડત આપીને હું એવી સજા અપાવડાવીશ. નાના નાના વિષય આ કેસ પર હું પોતે ધ્યાન આપવાનો છું અને હું તમને વિશ્વાસ અપાવું છું કે જે રીતે ગુજરાત સરકારે
નાની નાની દીકરીઓ પર બલાત્કાર થાય તો એ બલાત્કારના એક મહિનાની અંદર એ લોકોને સજા અપાવવાનું કામ આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, આ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અને એ જ રીતે આ કેસમાં બી અમે લોકો કામગીરી આગળ વધારવા માંગીએ છીએ. આપ સૌ પાસે નાની મોટી જે કોઈ માહિતી હોય તરત જ અમને લોકોને મોકલવા માંડજો, કારણ કે આ કેસ એ રાજ્ય સરકારનો છે. આ દીકરો આપણા રાજ્યનો છે અને એ અમારો ભાઈ છે. એને ન્યાય અપાવવાની કામગીરી અમે આગળ વધારીશું. બીજી ચર્ચા આપણે સૌ લોકો ફરી મળીશું ત્યારે કરીશું, પણ ગણતરીના કલાકોની અંદર બીજું ઘણી વસ્તુઓ બહાર આવશે. આપ સૌ પાસે અપેક્ષા રાખું છું કે આપ લોકો આ 20 દિવસની દીકરીને ન્યાય અપાવવા માટે નાની મોટી માહિતી ભેગી કરવા માટે અમને મદદગાર કરશો. આભાર. આશ્વાસન આપ્યું છે ને આશ્વાસન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે ન્યાયની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે ગણતરીના જ સમયમાં 24 કલાકની અંદર જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી રહી છે. કિશનના હત્યારાઓ પકડાઈ ગયા છે અને આવનારા મહિનામાં ઝડપથી તેમને સજા પણ મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. તો હત્યા બાદ અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને 24 કલાકમાં જ તપાસના ચક્રો ગતિમાન કર્યા અને હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે, આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જમાલપુરના એક મૌલવીની અટકાયત કરવામાં આવી છે. 2 મૌલવીની સંડોવણી સામે આવી હતી, એક અમદાવાદના અને એક મુંબઈના મૌલવીની. તેમાંથી અમદાવાદના મૌલવીએ આરોપીને હથિયાર પૂરા પાડ્યા હતા. જમાલપુરના આ મૌલવીની અટકાયત કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જે પણ લોકો આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હશે તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 24 કલાકમાં અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે અને 20 દિવસની દીકરીને, મૃતકની 20 દિવસની દીકરીને ન્યાય અપાવીને રહીશું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે સમાજના આગેવાનો સાથે તેમની મુલાકાત થઈ છે, તેમની ચર્ચા થઈ છે અને જેટલું ઝડપથી બને એટલું આ પ્રકરણમાં ન્યાય આપવામાં આવે, મૃતકને ન્યાય મળી રહે, મૃતકના પરિવારને ન્યાય મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવશે. ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવી છે, જે અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. આ 2 આરોપીઓ હતા, જેમાંથી એક આરોપીનું નામ શબ્બીર હતું અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ સમગ્ર કેસને લઈને તપાસ સુનાવણી કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે. 2 મૌલવીની ભૂમિકા સામે આવી છે અને અન્ય કેટલાક લોકો જો આ સમગ્ર મામલામાં સંડોવાયેલા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર આ મામલાને ખૂબ જ સંવેદનશીલતા સાથે જોઈ રહી છે અને તેમણે ખુદ પોતે નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું અને એ જ કારણ છે કે મૃતકના પરિજનોને મળવા માટે તેઓ પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી. આ ઉપરાંત બીજી બાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ ન કથળે તેને લઈને પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હત્યા બાદ અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને તાબડતોબ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને કારણે 24 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ યુવાનની હત્યા, કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા કે ન માત્ર બોટાદ પરંતુ નવસારી અને સુરતમાં પણ રેલીઓ કાઢવામાં આવી હતી. ત્યાં પણ પરિસ્થિતિ કથળી હતી. ક્યાંક મૌન રેલીઓ કાઢવામાં આવી, ક્યાંક સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો અને પરિણામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ 20 દિવસની મૃતકની દીકરી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 20 દિવસની દીકરીને ન્યાય અપાવીને જ જંપીશું અને આ કેસને ખૂબ જ સંવેદનશીલતા સાથે ડીલ કરવામાં આવશે. ખુદ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ પણ તેમણે કહ્યું છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ આદેશ આપ્યા છે કે આ સમગ્ર કેસને લઈને જેટલું બને તેટલું ઝડપથી તપાસ પૂર્ણ કરવામાં આવે અને જે પણ આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ધંધુકાના એક યુવકની હત્યા કરવામાં આવી હતી અને તેમાં અત્યાર સુધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના દ્રશ્યો, આરોપીઓના ફોટો પણ સામે આવ્યા છે, જેમાંથી એક આરોપીનું નામ શબ્બીર હતું અને આ ઉપરાંત 2 મૌલવીની સંડોવણી પણ તેમાં સામે આવી છે. અમદાવાદ અને મુંબઈનો મૌલવી, જેમાંથી અમદાવાદના મૌલવી, જમાલપુરના મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે, અટકાયત કરી લેવામાં આવી છે અને અન્ય મૌલવીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેટલી ઝડપી બને તેટલા તમામ આરોપીઓને, જેટલા પણ લોકો સંડોવાયેલા હશે તેમને પકડી લેવામાં આવશે અને આ તેમણે કહ્યું કે આ 2 આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જે મૂળ શક્તિઓ આ સમગ્ર ષડયંત્રમાં કામે લગાડવામાં આવી હતી તેમને પણ પકડી લેવામાં આવશે તેવું તેમણે કહ્યું. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, ખુદ ગૃહ રાજ્ય મંત્રી આ કેસનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ આરોપીઓને ખૂબ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે.
કેટલા આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે, કારણ કે 2 મૌલવીની પણ સંડોવણી આમાં સામે આવી છે? કૃષ્ણા, અત્યાર સુધી આ કેસની વાત કરવામાં આવે તો ફાયરિંગ અને હત્યાના ગુનામાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અત્યારે પોલીસ ગિરફ્તમાં છે. પ્રથમ 2 આરોપી કે જેમાં સબ્બીર કે જેને ફાયરિંગ કર્યું હતું, 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને તેનો રાઇડર એટલે કે જે તેનું બાઇક ચલાવતો હતો તેની સાથે અમદાવાદના જમાલપુરના એક મૌલવીનું નામ સામે આવ્યું હતું. તે મૌલવીને પણ ગ્રામ્ય પોલીસ દ્વારા કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. પરંતુ હવે અમદાવાદના મૌલવીથી લઈ અને મુંબઈના મૌલવી સુધી કનેક્શન કેવી રીતે મળે છે તેને લઈ અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જો મુંબઈના મૌલવી દ્વારા જો તેમને આ આખું ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, તેમને સોપારી આપવામાં આવી હતી, તો તે કેવી રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા, કેવી રીતે આ ડીલ થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ હથિયાર અમદાવાદના મૌલવી પાસે કેવી રીતે આવ્યું અને તેને ધંધુકા તાત્કાલિક આ હથિયાર આરોપી સુધી કેવી રીતે પહોંચાડ્યું તેને લઈને પણ તપાસ થશે. કારણ કે લોજિસ્ટિક સપોર્ટ વિના એટલે કે વચ્ચે મદદગારી સિવાય હથિયાર રાતોરાત ત્યાં પહોંચવું શક્ય નથી. માટે તે મદદગારી કરનાર કોણ હતું તેને લઈને હવે તપાસ થઈ શકે છે. હર્ષ સંઘવીએ જે પ્રમાણે સૂચક નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં તમામ આરોપી ઝડપાઈ જશે, પરિવારને ન્યાય મળશે. અગાઉ પણ આપણે જોયું છે કે જ્યારે પણ આવા ગંભીર ગુના રાજ્યમાં કોઈ પણ છેડે બન્યા હોય ત્યાં ગૃહમંત્રી તરીકે તે પોતે હાજરી આપતા હોય છે, જતા હોય છે, પરિવારને મળતા હોય છે, સાથે જ ન્યાય મળે તેવી પણ તેમની તૈયારી હોય છે. અગાઉ જે બળાત્કારના જે 3 કેસો બન્યા હતા કે જેમાં સુરત અને કલોલ ગાંધીનગર LCB દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી, તે કેસમાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા અપાવવાની કામગીરી પણ જે કરવામાં આવી હતી પોલીસ દ્વારા, ગૃહ વિભાગ દ્વારા અને કોર્ટ દ્વારા, તે પણ ખૂબ સૂચક કામગીરી રહી હતી અને જેના લઈને પોલીસની છબી જે હતી તે સુધરી હતી. અને તે જ કામ ફરી વખત થાય એટલે કે જે આ બનાવ બન્યો છે તેને લઈને પણ ધંધુકામાં જે હત્યા થઈ છે, ફાયરિંગ થઈ છે, તેને લઈને પણ હવે ગૃહ વિભાગ દ્વારા સીધા આદેશ આપવામાં આવ્યા છે કે 24 કલાકની અંદર તમામ આરોપી ઝડપાઈ જશે. સાથે જે તમામ જે આરોપી છે તેને કડક કાર્યવાહી થાય તે માટે પણ હવે ગૃહ વિભાગ તે લોકોની પડખે રહેશે. એટલે કે જોવું એ રહ્યું કે હવે અમદાવાદના મૌલવી સહિત જે 3 પકડાયા છે તે સાથે મુંબઈના મૌલવીનું કનેક્શન કેવી રીતે સામે આવે છે, તે વચ્ચે કેવી રીતે લિંક મળે છે, તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે અને તેને લઈને અત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી જિગ્નેશ, અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ કેસ હવે ખુદ ગૃહ રાજ્યમંત્રી કેસનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ જે હત્યાનો મુદ્દો હતો, મોટિવ હતો, તે હજુ સ્પષ્ટ નથી થયો. એટલે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી કે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ મોટા ષડયંત્રનો આ ભાગ હતો, શું માહિતી મળી રહી છે તેને લઈને? કૃષ્ણા, જો આખો મામલો જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવાથી આ આખો મામલો સામે આવ્યો હતો. મૃતક જે યુવક છે કિશન, તેને એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેને લઈ અને ધાર્મિક લાગણી દુભાઈ હતી અને ત્યારબાદ બંને સમાજના અગ્રણી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક બધે આગેવાનો વચ્ચે મધ્યસ્થી થઈ સમાધાન થયું. પરંતુ આ સમાધાન બાદ પણ કિશનને ધમકીઓ મળતી હતી અને તે ધમકીના પગલે કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સૌપ્રથમ જ્યારે હત્યા થઈ અને 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ પણ તેવું જ માની રહી હતી કે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે તેને લઈ અને જે લાગણી દુભાઈ હતી તે સમાજ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે યુવાનો દ્વારા. પરંતુ જ્યારે સ્થાનિક 2 આરોપી ઝડપાયા જે લોકોએ હત્યા કરી હતી, જેમાંથી સબીરની પૂછપરછ થઈ, ત્યારે હથિયાર અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે અમદાવાદના એક મૌલાનાનું નામ સામે આવે છે, મૌલવીનું નામ સામે આવે છે કે જેણે હથિયાર પૂરું પાડ્યું હતું. અને તે મૌલવીના કોલ ડિટેલ અને તેની સાથે સંકળાયેલા અન્ય જે મૌલવીઓ છે તેમની તપાસ કરતા સામે આવ્યું કે આ વાત છે મુંબઈથી અમદાવાદના મૌલવીને કહેવામાં આવી હતી. એટલે કે હવે આ કહી શકાય કે ન માત્ર એક સોશિયલ મીડિયાની પોસ્ટ, પરંતુ જે લાગણી દુભાઈ હતી સમાજની, તેને લઈ અને આ બદલો લેવા માટે હત્યા થઈ હોય તે જ અંતર્ગત પોલીસે 120B હત્યા અને આર્મ્સ એક્ટ એટલે કે કાવતરું ઘડી અને હત્યા નિપજાવવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 3 આરોપીને અત્યારે રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. જોકે હજી મુંબઈના જે મૌલવી છે તેની સંડોવણી અને તે કેવી રીતે આ આખા ગુનામાં રોલ ભજવ્યો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો. તો ધાર્મિક નફરતને કારણે એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી, એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી હતી. જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે કે મૃતક યુવક દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેના લઈને ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બંને પક્ષના લોકો મળ્યા હતા, સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ તેમ છતાં ત્યારબાદ પણ મૃતક યુવાનને ધમકીઓ મળતી હતી અને તેની હત્યા કરવામાં આવી ષડયંત્રના ભાગરૂપે. અને તેને લઈને હથિયાર મૌલવી દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા તે પણ વિગત સામે આવી રહી છે. હવે કિશનના હત્યારાઓ અત્યાર સુધી પકડાઈ ગયા છે. 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જમાલપુરના મૌલવીની પણ સંડોવણી સામે આવી તેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈના મૌલવીની આમાં શું ભૂમિકા હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદ અને મુંબઈના 2 મૌલવીની ભૂમિકા સામે આવી છે. એટલે આ આખો મામલો ધર્મ સાથે જોડાયેલો હોવાની હાલ વિગતો સામે આવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટને
કારણે એક યુવકની હત્યા કરવામાં આવી, હત્યા નિપજાવવામાં આવી, આ કેટલું ગંભીર છે તે સાબિત કરે છે. કારણ કે સમાજમાં જે રીતે સતત ધાર્મિક નફરત ઓકવામાં આવી રહી છે, ધાર્મિક ઝેર ઓકવામાં આવી રહ્યું છે, અને તેનું જ પરિણામ આ એ છે કે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આજે આ 20 દિવસની દીકરીના માથા પર હાથ મૂકીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે 20 દિવસની દીકરીને ન્યાય અપાવવામાં આવશે, અને ખુદ રાજ્ય સરકાર આ સમગ્ર પ્રકરણને, સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે, તપાસ કરવામાં આવી રહી છે, અને જેટલી ઝડપથી બને તમામ આરોપીઓ જે પણ સંડોવાયેલા હશે તેમને ધરપકડ કરી લેવામાં આવશે. ન માત્ર ધરપકડ, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં ન્યાય પણ મળશે, તેમને સજા પણ આપવામાં આવશે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ખાતરી આપી છે. સમાજના આગેવાનો સાથે તેઓ મળ્યા હતા, મૃતકના પરિવારજનો સાથે તેઓ મળ્યા હતા, અને આ મામલાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું કે યુવકની હત્યાને લઈને અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સ્થળોમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો આપણી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ સતત જોડાયેલા છે. જિગ્નેશ, વિગતો જે સામે આવી રહી છે, એક મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે, મુંબઈના મૌલવીને પણ પકડવા માટે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે, ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ આ મૌલવીએ જ હથિયાર પૂરા પાડ્યા હતા, એટલે અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મૌલવીએ જ હત્યા કરવા માટે યુવકોને ઉશ્કેર્યા હતા. હા, સ્વાભાવિક છે કૃષ્ણા કે આ જે બનાવ બન્યો તેમાં મૌલવીઓની સંડોવણી સામે આવતા જ હવે હા ન માત્ર એક સામાન્ય હત્યા પરંતુ જેહાદી ષડયંત્ર અથવા તો જેહાદી હત્યા પણ કહી શકાય છે. જે રીતે યુવકોને ઉશ્કેરવામાં આવ્યા, તેમના સુધી હથિયાર પહોંચાડવામાં આવ્યા, મુંબઈના મૌલવીએ અમદાવાદના મૌલવીને ટાસ્ક સોંપ્યો, અને ત્યારબાદ તેમને જે સબ્બીર અને તેના સાથી મિત્ર છે, જે સહ આરોપી, તેને આ ટાસ્ક સોંપી અને હત્યા નિપજાવવા માટેનું સમગ્ર ષડયંત્ર રચ્યું. હથિયારો એકબીજાને પૂરા પાડવામાં આવ્યા, પિસ્ટલ જેવા જે હથિયારો ધંધુકા સુધી પહોંચ્યા તે કેવી રીતે પહોંચ્યા, કોની મદદથી પહોંચ્યા, અથવા તો હથિયાર ખરીદવાનું ફંડિંગ કોને કર્યું, આ અલગ અલગ ઘણા પ્રશ્નો છે કે જેને લઈ હજી પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે રીતે માત્ર એક સોશિયલ મીડિયાની પોસ્ટથી યુવકની હત્યા થઈ છે, ત્યાં સુધીનો જો આખો સિલસિલો જોઈએ તો ક્યાંક ને ક્યાંક ન માત્ર આ સામાન્ય અણબનાવમાં બનેલી હત્યા છે, પરંતુ પ્રી પ્લાનિંગ કાવતરું છે. અને તેના અંદર જ્યારે હવે ધર્મગુરુઓ મૌલવીઓની સંડોવણી સામે આવતી હોય ત્યારે તેને સામાન્ય ન જોવી જોઈએ, અને તે જ લઈને હવે ગૃહ વિભાગ પણ આખી જે મામલામાં હરકતમાં આવ્યું છે, અને ગૃહ વિભાગે પણ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે. તે કોઈ ધર્મના ગુરુ હશે કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ, ગુનામાં જ્યાં જેની સંડોવણી સામે આવશે તે તમામ વિરુદ્ધ પગલાં લેવાશે. 24 કલાકમાં તમામ આરોપી પોલીસની કસ્ટડીમાં હશે. માટે અત્યારે 3 આરોપી સીધી રીતે પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ હજી જે મુંબઈના જે મૌલવીનું નામ સામે આવી રહ્યું છે તેની ધરપકડ માટે બની શકે છે કે સ્થાનિક પોલીસ એટલે કે ગ્રામ્ય પોલીસ સીધા મુંબઈ પોલીસનો સંપર્ક કરી શકે છે, અને મૌલવી જગ્યા છોડી અથવા તો મુંબઈ છોડી ફરાર થાય તે પહેલા સ્થાનિક પોલીસ તેની અટકાયત કરી શકે તેવી પણ વાતો સામે આવી છે. જો કે હજી સુધી આ અંગે ગ્રામ્ય પોલીસ વડા દ્વારા અથવા તો ગૃહ વિભાગ દ્વારા કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે અન્ય રાજ્યની પોલીસ સાથે કેવી રીતે આરોપીને ઝડપી લેવા માટે કામગીરી ચાલુ છે. પરંતુ જે અન્ય બંને અમદાવાદ અને મુંબઈના જે મૌલવી છે તે બંને વચ્ચે કનેક્શન કેવી રીતે મળે છે, પોલીસને પુરાવા શું મળે છે, તે જોવું ખૂબ મહત્વનું રહેશે. જી બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો અમારી સાથે. જે રીતે આ ઘટના આખી સામે આવી છે